Hello students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management નું unit number 3 એનું chapter number 2 staffing એમાં ડિસ્કસ કરતા હતા about the promotion. બરાબર, promotion વિશે આપણે જોઈ લીધું કે ભાઈ કેવી રીતે એમ્પ્લોઈઝ લોકોને પ્રમોશન આપવામાં આવે છે. On which basis they are promoting their employees. બરાબર, કંપની જે છે એ કઈ કઈ કન્ડિશન ના આધારે પ્રમોશન આપે છે અને એ બી જોઈ લીધી કે કયા કયા પેરામીટર્સ ને લોકો કન્સિડર કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને જે કંઈ પણ છે એ આપેલું છે મેથડ્સ ઓફ ટ્રેનિંગ ટુ એમ્પ્લોય. બરાબર, હવે સી એમાં આપણે જે છે એ તમને 5 ટાઈપની ટ્રેનિંગ્સ આપેલી છે. દરેક ટ્રેનિંગ જે છે એને હું તમને ઇફેક્ટિવલી સમજાવી આપીશ અને પછી આપણે આનું જે છે એ નેક્સ્ટ પાર્ટ ડિસ્કસ કરશું ઓન ધ જોબ ટ્રેનિંગ એન્ડ ઓફ ધ જોબ ટ્રેનિંગ. ફાઇન, જેમાં તમને નવી નવી ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે. આમ તો તમને આ મેથડ ઓફ ટ્રેનિંગ ની અંદર બી ઘણું બધું હું સ્પેસિફાઈ કરી આપીશ, બટ હા સ્ટીલ ઓન ધ જોબ ટ્રેનિંગ જે છે એને કેવી રીતે લોકો કેરી કરી જાય છે, કેવી રીતે કંપનીઝ જે છે ટ્રેનિંગ આપે છે નોર્મલી એમ્પ્લોઈઝ લોકોને. ફાઇન, જોઈએ શું કહે છે મેથડ્સ ઓફ ટ્રેનિંગ ની અંદર. મેથડ્સ ઓફ ટ્રેનિંગમાં પહેલા જ તમને કીધું છે ઓન ધ જોબ ટ્રેનિંગ. બરાબર, એટલે કે તમે જોબ કરતા કરતા તમને ટ્રેનિંગ આપવામાં આવે. ફાઇન, આવી જે કંઈ પણ જોબ કરતા કરતા તમે ટ્રેનિંગ લ્યો છો, ધોઝ ટ્રેનિંગ આર પર્ટિક્યુલરલી પાર્ટ ઓફ યોર જોબ. એમાં તમારે એક્સ્ટ્રા કોઈ જગ્યાએ જઈ અને કોઈ ક્લાસીસ અટેન્ડ કરવાની કે કોઈ વર્કશોપ્સ અટેન્ડ કરવાની જરૂરિયાત છે નહીં. ફાઇન, that is known as the on the job training. જ્યાં તમને જોબ ઉપર જ કામ તમે જ્યાં કરો છો ને ત્યાં તમને ટ્રેનિંગ આપી દેવામાં આવે. કંપનીઝ જે છે અત્યારે તો કંપનીની અંદર એવો એક ટ્રેન્ડ આવી ગયો છે કંપનીઝમાં કે 3 મહિના કે 6 મહિનાનો એ લોકો પ્રોબેશન પીરિયડ રાખે. ફાઇન, 3 કે 6 મહિનાનો એ લોકો પ્રોબેશન પીરિયડ રાખે એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર પ્રોબેશન પીરિયડ they are going to give you training. જેમાં એ લોકો તમને કંપની રિલેટેડ દરેક વસ્તુ શીખવાડી દે. દરેક એટલે દરેક વસ્તુ. ફાઇન, પ્રોબેશન પીરિયડ નો એક મતલબ એવો પણ થતો હોય છે કે કંપનીની અંદર જે કોઈ પણ વ્યક્તિ આવ્યું છે એ એકચ્યુઅલી કંપનીની અંદર ટકશે કે નહીં, કામ કરશે કે નહીં. ફાઇન, એ બી આ લોકો એક સિનારીઓ આપી દે છે અને સીધી વસ્તુ છે કે ખબર તો પડે ને, કારણ કે તમને કઈ એ લોકો મફત તો કામ કરવા આવતા નથી. તમારી પાસેથી એ લોકો સેલરી લઈ જાય છે અને એ સેલરી કંપની માટે કોસ્ટ છે, ઇઝ કોસ્ટ ટુ ધી કંપની. તમે ક્યારેક વાંચ્યું હશે કે CTC stands for the cost to the company. તો કોસ્ટ કંપની બેર કરે છે તો એ લોકો જોશે. બરાબર, તો આ ઓન ધ જોબ ટ્રેનિંગ જે છે એ પર્ટિક્યુલરલી તમારા જોબના એક ટ્રેનિંગનો ભાગ હોય છે. તમને જોબ કરતા કરતા જ જે છે એ તમે જઈ શકો છો અને તમને એમાં પેમેન્ટ બી મળતું જ હોય છે. બરાબર, એ પર્ટિક્યુલરલી તમારા જોબના પેમેન્ટમાં જ આવી જાય છે. ફાઇન, સો ધેટ ઇઝ ધી થિંગ. એમાં કઈ તમને અલગથી સ્ટાઇપન્ડ એવું નથી આપતા, બટ તમે ત્યાં નોકરીએ ચડી ગયા છો પછી તમને ટ્રેનિંગ મળે છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ તમને સેકન્ડ પાર્ટ આપેલો છે એપ્રેન્ટિસશિપ. એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ જે છે ને એ કઈ જગ્યાએ નોર્મલી તમને જોવા મળે છે તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ લોકો કહી શકો તમે, ઓર એલ્સ તમે ITI ના સ્ટુડન્ટ્સ જે લોકો હોય ને એને ખ્યાલ હોય કે પછી અમુક એન્જિનિયર્સ લોકો જે છે એને ખ્યાલ હોય. બરાબર, એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ જે છે ને એમાં તો તમે પર્ટિક્યુલરલી તમારા કરિક્યુલમની અંદર જ ટ્રેનિંગનો પાર્ટ આવે છે અને એ ટ્રેનિંગ લેવા માટે તમે કોઈ કંપનીની અંદર જાઓ છો જ્યાં તમને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ પણ એ લોકો આપે છે, કામ પણ તમે જેમ નોર્મલ જે કોઈ પણ વર્કર્સ કે નોર્મલ લોકો જે હોય કંપનીના એમ્પ્લોઈઝ એ પ્રમાણે તમે કામ પણ કરો છો, જેના બદલામાં એ લોકો તમને સ્ટાઇપેન્ડ આપે છે. બરાબર, એ સ્ટાઇપન્ડ છે કંઈ પણ છે એ સેલેરી કરતા બહુ ઓછું હોય છે એન્ડ ધેટ યુ ઓન. ફાઇન, આવું જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ ITI ના સ્ટુડન્ટ્સને ખ્યાલ હોય, કારણ કે એમને છે ને એમના જે કોર કરિક્યુલમનો પાર્ટ છે ને એમાં ટ્રેનિંગ. હા, બીજી એક વસ્તુ તમને કહી દઉં કે એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ જે છે ને એનો ભાગ જે છે એ પર્ટિક્યુલરલી એનો ડ્યુરેશન જે કહી શકાય ને એ 1 વર્ષ કે એના કરતા વધારેનો હોય છે. તો જ કંપનીને સ્ટાઇપેન્ડ આપવાનું પોસાય, કારણ કે તમે જો ઝાઝા ટાઈમ પીરિયડ માટે કામ કરવાના તો જ એને સ્ટાઇપેન્ડ પોસાય. બાકી જો તમે ઓછા પીરિયડ માટે કામ કરવાના છો તો કંપનીને પૈસા દેવા ન પોસાય. યસ ઓર નો? તો એ લોકો તમને જે છે એ
ફ્રી ઓફ કોસ્ટ તમારી પાસે કામ કરાવડાશે ઇફ ઇટ ઇઝ ફોર 1 and 2 month, બરાબર. અને એવું નોર્મલી થાય પણ છે. તમે જે છે એ પર્ટિક્યુલરલી અત્યારે બીબીએ કરો છો, બીબીએ કરીને જો તમે એમબીએ કરવા જશો ને તો એમબીએ માં તમારે છે ને 1 વર્ષ પૂરું થાય ને, એટલે કે 2 સેમેસ્ટર કમ્પ્લીટ થાય પછી તમારે એક પ્રોજેક્ટ કરવાનો આવે, જેમાં તમારે 45 ડેઝ એટલે કે 1.5 મહિનાની ટ્રેનિંગ લેવામાં આવે, જેમાં તમને એક પણ પ્રકારનો પૈસો આપવામાં ના આવે. ઓબ્વિયસલી કઈ 1.5 મહિના માટે કંપની નહીં ના પોસાય ને પૈસા આપવા, તો સીધી વસ્તુ છે. અને તમારે ફ્રી ઓફ કોસ્ટ ત્યાં કામ કરવાનું, એ લોકો ફ્રી ઓફ કોસ્ટ તમારી પાસે કામ કરાવડાવે પણ. અને ઘણી ઘણી કંપની તો સેલ્સ બી કરાવડાવી લે છે. એ તો માર્કેટિંગના જે સ્ટુડન્ટ હોય ને એને ખ્યાલ હોય, કંપની એ લોકો પાસે સેલ્સ પણ કરાવડાવી લે 1.5 મહિનાના ટાઈમ પીરિયડમાં, પછી એ લોકોને જે છે એ સર્ટિફિકેટ આપે. બટ એપ્રેન્ટિસશિપ એના કરતા બહુ જ એટલે બહુ અલગ વસ્તુ છે. અને અહીંયા તમે છે ને ઘણું બધું શીખી પણ શકો છો. એ લોકો તમને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ બંને ટાઈપનું નોલેજ આપે છે એપ્રેન્ટિસશિપની અંદર, બરાબર. આ વસ્તુ આ ટ્રેનિંગનું ઇન્ટ્રોડક્શન જે છે ને એ 1961ની સાલમાં કરવામાં આવેલું હતું એપ્રેન્ટિસશિપ એક્ટના અંડરમાં, જ્યાં એ લોકો તમને કાં તો એપ્રેન્ટિસ આપે છે ઓર એસ સ્ટાઇપન્ડ આપે છે. તમે એને જે સર્વિસીસ આપો છો તમારા વર્કના સર્વિસીસના બિહાફમાં, નો ડાઉટ એની અમાઉન્ટ જે છે સેલરી કરતા ઓછી હોય છે, બટ યસ યુ આર બીંગ પેડ. અને ઓબ્વિયસલી તમે તમારા કરિક્યુલમના પાર્ટ તરીકે ટ્રેનિંગ માટે જાઓ છો, so you can only expect knowledge from their side. તો એ બી એક વસ્તુ છે. અને એનું ડ્યુરેશન હંમેશા વધારેલું છે. નેક્સ્ટ તમને કીધું છે વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ. વેસ્ટિબ્યુલ જે છે ને એ પર્ટિક્યુલર એપ્રેન્ટિસ જેવું જ છે, પણ એપ્રેન્ટિસમાં તમે જ્યારે જે જગ્યાએ ટ્રેનિંગ કરવા જાઓ છો ને એ લોકો તમને એમ્પ્લોઈઝ તરીકે લેતા નથી. વેસ્ટિબ્યુલ છે ને એમાં ફરક શું છે, તો કે પહેલા તમે એ કંપનીની અંદર ટ્રેનિંગ તરીકે જોડાઓ છો ત્યારે એ લોકો તમને સ્ટાઇપન્ડ આપે છે, જેમાં એ લોકો તમને કંપનીને રિગાર્ડિંગ અને આઉટસાઇડ કંપનીને રિગાર્ડિંગ બધું જ થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ બધું જ આપે છે. અને જ્યારે તમારો 6 મહિના કે વર્ષ દિવસનો ટ્રેનિંગ ટાઈમ પીરિયડ પૂરો થાય ને પછી એ લોકો તમને જે છે એ એમ્પ્લોય તરીકે હાયર કરી લે છે એની કંપની. સો ધેટ ઇઝ ધ થિંગ and that they are specifying to us. એ જ વસ્તુ એ લોકો આપણને કહે છે. ફાઇન. વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ જે છે ને એ આના કરતા અલગ હોય છે. ત્યાં તો તમને છે ને વેસ્ટિબ્યુલ ટ્રેનિંગમાં એ લોકો તમને સીધા જ એમ્પ્લોઈઝ તરીકે લઈ લે છે, પણ આવી વસ્તુ એપ્રેન્ટિસશિપમાં હોતી નથી. એપ્રેન્ટિસશિપ વાળાને તો તમે ટ્રેનિંગ પૂરી કરી અને તમારું જે કાંઈ પણ સર્ટિફિકેટ હોય એ લઈને જતા રહે છે. યસ ઓર નો? So that is the thing. જ્યારે વેસ્ટિબ્યુલની અંદર તમને ટ્રેનિંગ માટે કોઈ સર્ટિફિકેટ નથી આપતા, એ લોકો તમને એમ્પ્લોય તરીકે હાયર કરી લે છે ત્યાં એક જગ્યાએ જ્યાં તમે ટ્રેનિંગ લીધેલી હોય ત્યાં જ. That is known as the vestibule training. ફાઇન. આ વસ્તુ જે છે એ ઇકોનોમિસ્ટ જે છે એ એક્સપેરિમેન્ટ કરી અને પછી ડેવલપ કરેલ છે કે જો આપણે ટ્રેન એમ્પ્લોઈઝ જો આટલું સારું પરફોર્મ કરી શકતા હોય તો વાય વી આર નોટ હાયરિંગ ધેમ. શું કામ આપણે આપણા એમ્પ્લોઈઝ લોકોને હાયર, શું કામ આપણે આપણા ટ્રેનીઝ લોકોને હાયર ના કરી લઈએ એઝ એન એમ્પ્લોયી? સો એ અકોર્ડિંગ ટુ એ રિગાર્ડિંગ જે છે એ લોકોએ વેસ્ટિબ્યુલ ટ્રેનિંગનું ઇન્ટ્રોડક્શન માર્કેટની અંદર કરેલું છે. ફાઇન. સો that is the core part and that is the core idea of this vestibule training. નેક્સ્ટ તમને કીધું છે જોબ રોટેશન. તમને એમ થાય આ જોબ રોટેશન આ છે ને એક ઓન ધ જોબ ટ્રેનિંગના પાર્ટ છે. અહીંયા તમે કંપનીના એમ્પ્લોય છો, કોઈ ટ્રેનિંગ નથી. અહીંયા તમે જે છે એ કંપનીના એમ્પ્લોય છો, કોઈ પણ ટ્રેનિંગ નથી તમે કે જેમાં તમારે ટ્રેનિંગ લઈને જતું રહેવાનું છે, ટ્રેનિંગ લઈને એમ્પ્લોય તરીકે તમે પછીથી જોડાઓ છો. અહીંયા તો તમને જોબ રોટેશન કરે. એટલે શું, તો તમને એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં રોટેટ કરે, ધેન થર્ડ ડિપાર્ટમેન્ટની અંદર રોટેટ કરે, ધેન ફોર્થ ડિપાર્ટમેન્ટમાં રોટેટ કરે, જેથી કરીને થાય શું તો કે તમે દરેક ડિપાર્ટમેન્ટના નોલેજ માટે ટ્રેન થઈ જાઓ છો. સો તમને જે છે એ નોલેજ ગેઇન કરવા માટે જે લોકો જોબ રોટેશન કરે છે. યસ ઓર નો? And that is the core idea and core part of this thing. બરાબર. શું એટલા માટે જે છે આ લોકોએ તમને જોબ રોટેશન નામની વસ્તુ આપેલી છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ક્લાસરૂમ મેથડ્સ. તમને એમને ક્લાસરૂમ મેથડ્સ મેડમ એટલે આમાં કઈ નવીન વસ્તુ ના,
કઈ નવીન વસ્તુ નથી. ક્લાસરૂમ મેથડ ની અંદર ઘણી વખત તમે જોયું હોય તો પેલા સેમિનાર્સ કરવામાં આવે. ધેન કમ્સ ટુ ક્લાસરૂમ ની અંદર ડિસ્કશન હોય, ગ્રુપ ડિસ્કશન હોય, ટીમ વર્ક, ટીમ એક્ટિવિટીઝ હોય. બરાબર, ટીમ એક્ટિવિટીઝ છે, ધેન ગ્રુપ ડિસ્કશન છે, કેસ સ્ટડીઝ છે. ધીસ ઓલ આર ધી ક્લાસરૂમ મેથડ્સ. એક ક્લાસરૂમ ની અંદર જે છે એ તમને ટ્રેનિંગ આપવામાં આવે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધી અલ્ટિમેટલી ઓફ ધ જોબ ટ્રેનિંગ. આ ઓફ ધ જોબ ટ્રેનિંગ નો પાર્ટ છે. એટલે કે તમે જોબ ઉપર હોય ને ત્યારે તમને નો આપવામાં આવે, અને તમે જોબ ઉપર નથી તમને સેપરેટલી એક અલગ ક્લાસરૂમ ની અંદર બેસાડી અને દરેક વસ્તુ જે છે એના માટે નોલેજ આપવામાં આવે. That is known as the classroom methods. અને આ એક ઓફ ધ જોબ ટ્રેનિંગ નો પાર્ટ છે. ફાઇન. સો let us discuss upon the on the job training part. બરાબર, ડિસ્કસ કરીએ ઓન ધ જોબ ટ્રેનિંગ પાર્ટ ની અંદર શું કહેવા માંગે છે. ફર્સ્ટ જ તમને કીધું છે જોબ રોટેશન, એટલે કે આમાંનું એક મેથડ ઓફ ટ્રેનિંગ માંનું જ એક જે છે એનું નામ છે જોબ રોટેશન. તમે અત્યારે જોબ ઉપર છો ને જોડાયેલા છો કોઈ કામથી. બરાબર, આ કામથી જે તમે જોડાયેલા છો એ તમે ઓલરેડી એક પોઝિશન જે છે એ કેરી કરો છો. હવે તમને એવી સિમિલર બીજા ડિપાર્ટમેન્ટની પોઝિશન ઉપર મૂકવામાં આવે, ધેન થર્ડ ડિપાર્ટમેન્ટની પોઝિશન ઉપર મૂકવામાં આવે, ધેન ફોર્થ ડિપાર્ટમેન્ટની પોઝિશન ઉપર મૂકવામાં આવે. ફાઇન. સો એ એક વસ્તુ છે કે જેને આ લોકો જોબ રોટેશન તરીકે રિપ્રેઝન્ટ કરેલું છે. આ જે છે ને ઓન ધ જોબ ટ્રેનિંગ નો પાર્ટ છે. તમે અત્યારે જોબ કરો છો, કંપનીનો એક પાર્ટ છો, અને તમને બીજા ડિપાર્ટમેન્ટનું નોલેજ આપવા માટે જે છે એ રોટેટ કરવામાં આવે છે. ફાઇન. સો ધેટ ઇઝ ધ થિંગ. અને એ વસ્તુ જે છે તમને સ્પેસિફાઈ કરેલી છે. નેક્સ્ટ તમને કીધું છે પ્લાન્ડ પ્રોગ્રેશન. પ્લાન્ડ પ્રોગ્રેશન એટલે કેવું, તો કે કંપની જે છે ને એ એક પ્લાનિંગ વાઇઝ છે કે જેમાં એ સર્ટેન નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ છે ને કે સર્ટેન નંબર ઓફ એમ્પ્લોઈઝ હોય ને એને પ્રોગ્રેટ કરાવડાવે. એને હાથે કરીને છે ને એના કરતા એક લેવલ અપ પોઝિશન ઉપર મૂકે. એ જોવા માટે કે એ વ્યક્તિ કેટલું પરફોર્મ કરી શકે છે. એને ટ્રેન કરવા માટે કે એના એક લેવલ અપ જો એને પોઝિશન આપવામાં આવે તો એ વ્યક્તિ પરફોર્મ કરી શકે છે કે નહીં. એના માટે જે છે એ એક પ્લાન્ડ પ્રોગ્રેશન નામની ઓન ધ જોબ ટ્રેનિંગ મેથડ અપનાવવામાં આવે છે. નોર્મલી કંપનીઝ લોકો આવું કરતા બી હોય છે. યસ, કારણ કે પ્લાન પ્રોગ્રેશન થી તમને આઈડિયા આવે છે કે એ લોકો કેટલું પ્રોગ્રેસ કરી શકે છે, કેટલું એક અપર લેવલે એ લોકો પરફોર્મ કરી શકે છે. યસ ઓર નો? નેક્સ્ટ તમને કીધું છે કે કોચિંગ એન્ડ કાઉન્સેલિંગ. કોચિંગ એન્ડ કાઉન્સેલિંગ તમને ઓન ધ જોબ ટ્રેનિંગમાં કોચિંગ અને કાઉન્સેલિંગ કેવી? યસ હોય. અત્યારે જો કોઈ એમ્પ્લોય છે ને, તમારી કંપનીના કોઈ એમ્પ્લોય છે અને એ લોકો પ્રોબ્લેમ્સ ફેસ કરે છે રિગાર્ડિંગ સર્ટેન આસ્પેક્ટ્સ, એ લોકો પ્રોબ્લેમ ફેસ કરે છે. જેમ કે મને કઈ પ્રોબ્લેમ આવ્યો છે કોઈ ડોક્યુમેન્ટેશન ની અંદર, કે કોઈ ફોર્મ બનાવવાની અંદર, કે કોઈ વસ્તુ જે છે એના એક્સેલ શીટ બનાવવામાં, કે એને મેન્ટેન કરવામાં, કયો ડેટા લેવો કયો ડેટા ન લેવો, એ વસ્તુને ડિસ્કસ કરવામાં મને જો કોઈ પ્રોબ્લેમ આવે છે તો આઈ વિલ ગો ટુ માય અપર ઓથોરિટી, I will go to my immediate boss, and then I will get some coaching or I will get some counseling. જે ઓન ધ જોબ જ હોય, તમારા જોબનો જ એક ભાગ છે. It is just that કે you are unable to tackle that problem, or it is just that કે you are unable to handle that particular problem. Yes or no? So એ એક સિચ્યુએશન જે છે એ તમને આપેલી છે. ફાઇન. નેક્સ્ટ જે છે તમને કીધું છે અંડર સ્ટડીઝ. ના, આવું બી હોય કઈ અંડર સ્ટડીઝ જેવી વસ્તુ પણ કઈ હોય છે મેડમ માર્કેટની? યસ, there is a on the job training part કે જેમાં અંડર સ્ટડીઝ આવે છે. તમને જે છે ને એ ઓન ધ જોબ જ અમુક એક્સપેરિમેન્ટેશન કરવા દેવામાં આવે. યસ, ઓન ધ જોબમાં અંડર સ્ટડીઝમાં કેવું હોય છે તો કે અમુક એક્સપેરિમેન્ટેશન તમને કરવા દેવામાં આવે એના સાઈડથી જ. અને એ એક્સપેરિમેન્ટેશન કર્યા પછી you will be able to get certain ideas, કે જેમાં તમને ખબર પડી જાય કે અહીંયા આપણે ખોટા છીએ અને અહીંયા સાચા. સો અંડર સ્ટડીઝ ની અંદર પર્ટિક્યુલરલી ઓન ધ જોબ ટ્રેનિંગમાં ગાઈડન્સ પણ આપવામાં આવે છે, તમને એક્સપેરિમેન્ટેશન પણ કરવા દેવામાં આવે છે, એન્ડ ધેન તમને જોવા દેવામાં આવે કે તમે પેલી વસ્તુ સાચી છે કે ખોટી. ફાઇન. That is the thing, that is the part of the on the job training. નેક્સ્ટ તમને કીધું છે જુનિયર બોર્ડ્સ.
આ છે ને એક મજેદાર એવી વસ્તુ છે જુનિયર બોર્ડ્સ, ઇન્ટરેસ્ટિંગ. આપણે અહીંયા તો આ વસ્તુ નથી કરવામાં આવતી, બટ ફોરેન કન્ટ્રીઝ ની અંદર એક કન્સેપ્ટ છે જેમાં એ લોકો શું કરે તો કે ઓન ધ જોબ ટ્રેનિંગમાં છે ને એક જુનિયર બોર્ડ એપોઇન્ટ કરે. જેમ કે બોર્ડ મેમ્બર્સ ની અંદર 10 જણા હોય, જે કંપનીના સૌથી અપર લેવલની ઓથોરિટી હોય, જે બધા ડિસિઝન મેકિંગ કરતા હોય, યસ ઓર નો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લોકો. તો જુનિયર બોર્ડનું એક નિર્માણ કરવામાં આવે કે જ્યાં મેનેજમેન્ટ લેવલના અને કહી શકાય કે મિડલ લેવલના એક્ઝિક્યુટિવ હોય ને એનું બોર્ડ બનાવવામાં, અને એકચ્યુઅલ બોર્ડ મેમ્બર્સ પોતાની રિસ્પોન્સિબિલિટી જે છે એ આના ઉપર નાખે અને જોવે કે આ લોકો કેટલું જે છે એ પ્રોબ્લેમને હેન્ડલ કરી શકશે, કેટલા કન્ફ્લિક્ટ જે છે એને હેન્ડલ કરી શકે છે, 1-to-1 કન્ફ્લિક્ટ કે એમ્પ્લોયી જે છે એને ગ્રીવન્સને હેન્ડલ કરી શકે છે, ક્યારે જે છે એ લોકો મેન્ટેન કરી શકે છે શેર માર્કેટના કોઈ કન્સિક્વન્સીસને. સો જુનિયર બોર્ડનું એક નિર્માણ કરવામાં આવ્યું વિચ ઇઝ ધી ઓન ધ જોબ ટ્રેનિંગ. ઓલરેડી એ લોકો જે છે ને આ જુનિયર બોર્ડ્સ વાળા એ લોકો ઓલરેડી મેનેજમેન્ટની કંઈક ને કંઈક પોઝિશનને હોલ્ડ કરતા હશે. ઇટ ઇઝ જસ્ટ ધેટ કે એ લોકોને ટ્રેનિંગ આપવા માટે બોર્ડ મેમ્બર્સ બનાવેલા છે, જોવા માટે કે કેટલું એ લોકો સારી રીતે પરફોર્મ કરી શકે છે. યસ ઓર નો? So that is the thing and that they have specified. તો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે મેથડ્સ ઓફ ટ્રેનિંગ જે છે એ જોઈ લીધું એમ્પ્લોયઝ માટેનું, જેમાં આપણે ઓન ધ જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશિપ, વેસ્ટિબ્યુલ, જોબ રોટેશન, ક્લાસરૂમ મેથડ્સ અને ઓન ધ જોબ ટ્રેનિંગના પણ પાર્ટ જોઈ લીધા. 5 પાર્ટ્સ તમને આપ્યા છે: જોબ રોટેશન, પ્લાન પ્રોગ્રેશન, કોચિંગ એન્ડ કાઉન્સેલિંગ, અંડર સ્ટડીઝ એન્ડ ધેન કમ્સ ટુ જુનિયર બોર્ડ્સ. એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ ને નવીન વસ્તુ હતી એ છે જુનિયર બોર્ડ્સ. ફાઇન. તો પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે ઓન ધ જોબ ટ્રેનિંગ જે છે એને ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.